ક્ષત્રિય સમાજના આંદોલન પર અત્યારે કંઈક ને કંઈક અલ્પવિરામ લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે। તેવામાં 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ છે અને જો રાજકોટની સીટ પર રૂપાલા જીત્યા તો ક્ષત્રિય સમાજનું આંદોલન જોર પકડશે કે પછી? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો લોકસભાની ચૂંટણીમાં સૌથી લોકચર્ચિત અને રસાકસીવાળી જો સીટ કોઈ રહી હોય તો તે છે રાજકોટની સીટ। એક બાજુ રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ, બીજી બાજુ પરસોત્તમ રૂપાલાનો ધમધમતો ચૂંટણી પ્રચાર। તેવામાં હવે સૌ કોઈની નજર લોકસભા ચૂંટણીના પરિણામ પર છે। ત્યારે સવાલ એ બને છે કે જો રાજકોટ સીટ પર પરસોત્તમ રૂપાલા જીતે તો ક્ષત્રિયોનું આંદોલન જે અત્યારે કંઈક ને કંઈક શાંત પડી ગયું છે, શું તે ફરીથી ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂનીના એંધાણ લાવશે? ત્યારે આના પર પદ્મિની બાવાળાએ શું કહ્યું તે સાંભળીએ। જો હવે આમાં તો આપને પણ ખ્યાલ હશે કે મારી ઉપર પણ એવો આક્ષેપો કરવામાં આવ્યા હતા, હું બીજેપી પાર્ટીમાં હતી એના માટે। બીજેપી પાર્ટી સાથે રહીને જ મેં જે લડાઈ આપી હતી, તો એમાં કોઈ શંકાને સ્થાન આ લોકોને હોવું જ ન જોઈએ, બરાબર છે? તો હવે જો રૂપાલાભાઈ ચૂંટાઈને આવે છે અને રૂપાલાભાઈએ 5 વખત માફી માંગી લીધી, 5મી વખત ચૂંટણી પૂરી થયા પછી કે ભાઈ હું નારી શક્તિને બિરદાવું છું અને હું માફી માંગુ છું। તો ક્યાંક ને ક્યાંક હવે સમાજે ડિસિઝન લેવું જોઈએ કે ભાઈ આમાં શું કરવું જોઈએ, કેમ કે આંદોલન તો દેખાય જ નથી રહ્યું, આંદોલન હવે છે જ નહીં એવું તો મને 100% એમ લાગે છે કે આ તો બધું ધીમું ધીમું પહેલેથી જ પાડી દીધું હતું, કંઈ કરવું જ નહોતું એમ જી। તો ક્યાંક ને ક્યાંક હવે રૂપાલાભાઈને હવે સમાજ શું નક્કી કરે છે એમ આપણે બધાને જોવાનું રહ્યું એમ જી। તો આ ક્ષત્રિય સમાજની રૂપાલા વિરુદ્ધની લડાઈ હવે કંઈક ને કંઈક સમાજની અંદરોઅંદરની લડાઈ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। પદ્મિની બાવાળાએ સંકલન સમિતિ પર સવાલો ઉઠાવ્યા અને તેને ભાજપ તરફી ગણાવી। તે પછી પીટી જાડેજાએ સંકલન સમિતિના લોકો પર સવાલો ઉઠાવ્યા અને સંકલન સમિતિના મોટા રાજ ખોલવાની વાતો પણ કરી અને પછી પોતાના નિવેદન પરથી ફરી ગયા અને પાછી માફી પણ માંગી લીધી। તો હવે સંકલન સમિતિના લોકો અંદરોઅંદર ઝઘડી રહ્યા છે અને આ આંદોલન કંઈક ને કંઈક આ લોકોના લીધે શાંત પડી ગયું છે। તો રૂપાલા પણ વારંવાર માફી માંગી રહ્યા છે। તો શું હવે ક્ષત્રિયો પોતાની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર રૂપાલાને માફ કરી દેશે? આ એ જ રૂપાલા છે જેણે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પણ પોતાનો ધમધમતો ચૂંટણી પ્રચાર ચાલુ રાખ્યો। ત્યારે એ જોવાનું રસપ્રદ રહેશે કે રૂપાલા અને ધાનાણી વચ્ચે 2002નું પુનરાવર્તન થશે કે પછી રૂપાલા જીતે છે? અને જો રૂપાલા જીતે છે તો ક્ષત્રિય આંદોલન ગુજરાતના રાજકારણમાં શું નવો વળાંક લે છે? તો આ મુદ્દે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।